અને ફાઇનલ થયું બધી કચેરીમાં હો જો એ કે પણ એ તો સ્વામિનારાયણ ભગવાન તો છે વડનગર ને વિસનગર છે. વાજસુર ખાચર કે ઠાકોરજીને કાંઈ છેટું ઓટું હોય નહીં કે સમજા કે આવી શકે કે આવું હોય. હવે બીજી વાત જ નહીં, તું રવાનો થાય અહીંયાથી કે સવારે જો દિવસ ઉગ્યા પહેલાં તારા સ્વામિનારાયણ અહીંયા ના આવ્યા તો તારા ગુડા ભાંગી નાખીશ. પછી તો ના જાય કે ઘરે જઈ મહારાજને બહુ યાદ કર્યા ને રાતોરાત મહારાજ છ દિવસ ઉગ્યા પહેલાં પહોંચી આવ્યા. વાજસુર ખાચરને દર્શન દીધા. એ કે તમે ભગવાન સાચા હો, ભગત માટે પૂગી આવ્યા સમજ્યા કે નહીં. મહારાજ કે સાચો ભગવાન કે ખોટો? તો કે સાચા હો, પૂગી આવ્યા આટલા છેટેથી. તો મહારાજ કે આ ધંધો બંધ કરો, આવી સજા કરાય નહીં. કોઈના ગુડા ભાંગી નાખવાના એ રીત ન કહેવાય. તો ઓલ્યો કે મારા રાજમાં કંઈક ચોરી કરી મારાથી સહન ન થાય, બીજી વાર કરી જ નહીં કે ભાંગી નાખીને હું રાખે. મહારાજ કે એવું ન થાય, જેવો ગુનો એવી સજા કરાય. શાસ્ત્રોમાં બધા એ નિયમ છે, નહીં તો તને કરમ ભોગવું પડશે, તને જમપુરીમાં જવું પડશે, માર ખાવો પડશે. કંઈક માની જા અમારી વાત. તો ઓલો કે જમપુરી તો ખોટી વાત છે, એ તો બધી તમારી ઊભી કરેલી, કાંઈ છે જ નહીં. મારે ચપટી વગાડ્યો સીધો જમપુરીમાં. ત્યાં કોઈ ચા પાણીને પૂછા નથી કરતા. ચા ને ગાંઠિયા નાસ્તો કે ભાઈ કરી લો નાસ્તો, પછી બીજી વાત કે લો. ધોકા લઈને મંડી પડે. 14 કરોડ છે ભાઈ ત્યાં કને, ઉડી નાખે ઉડી. એ કે ઠેકાણે હાલતો નથી, ભગવાનને હમે ધારો મારો મારો સમજાના. માર ખાઈને આવ્યો સીધો. મહારાજ કેમ છે કે નથી જમપુરી? તો કે છે ખરી. મહારાજ કે જાઉં ફેરી વાર? તો ના હવે નથી જાઉં. થઈ ગયા સીધો, હાવ સીધો. તમે કયો એમ કરું, બીજી વાત નહીં. કંઠી બાંધી લીધી વાજસુર ખાચર. બોલો મહારાજ પાસે મોટું સાધન એ હતું, બહુ હામો થાય ને એક ચપટી વગાડી અને જમપુરીમાં જમદૂતો તો છોડા કાઢી નાખે. એ તો એને હાથમાં આવે એટલે એનો ધંધો જઈએ આવે એટલે પેટવા જ મને, બીજી વાત જ નહીં. હો ગમે એવો હો ને સીધો થઈ જાય. એવા તો મહારાજ ઘણા સીધા કર્યા, ઘણા ને સમજા ને. સુબો હતો ઓલ્યો વિસનગરનો, એ હરિભગતને હેરાન કરતો હતો. મહારાજ પોગી ગયા ત્યાં કને. કેમ કે જમપુરી જોઈએ કે હોય તો દેખાય ને કે. મહારાજ કે જે આજા જોયા મેથી પાક હો, જમદૂતોનો મેથી પાક બોરો ખારો. એકવાર ખાઈને આવે એટલે સીધો થઈ રહે બરોબર જેવો સમજા ને. એવા તો ઘણા ને સીધા કર્યા મહારાજે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ના જાને સંકટ પડ્યું તો તમે રાતો રાત આટલા દૂર જઈ અને એનું તમે દુઃખ ટાળ્યું હતું. હો એમ તો બહુ રીતે પ્રભુ તમે તમારા બિરુદ પાડ્યા છે. જોબન પગી આવ્યો તો ક્યાં કને ડભાણના યજ્ઞમાં માણકી ઘોડીની ચોરી કરવા માટે કોઈક ડોસીમાં મેણું માર્યું સમજા ને જોબન પગીને. એટલે જોબન કે અમારે જેવા તું ડેડકાન ડાંભે ચોરીઓ કરે લૂંટ કરે, એમાં તારું કાંઈ લૂંટારૂપણું નહીં. ડભાણમાં સ્વામિનારાયણ યજ્ઞ કરે છે. સ્વામિનારાયણની માણકી ઘોડી છે, એવી ચમત્કારી છે. એ ઘોડી ઉપર બેહે નહીં ભગવાન થઈ જાય. ગયો ડોસી કે સ્વામિનારાયણ કે ભગવાન નથી કે ઘોડી એવી કે લ્યો ઘોડી ઉપર બેહે એ ભગવાન થઈ જાય. ગયો ત્યાંથી જોગબન પગીએ સંકલ્પ કર્યો કે જ્યાં સુધી સ્વામિનારાયણની માણકી ચોરું નહીં ને ત્યાં સુધી ખાવું નહીં, પીવું નહીં ને હુવું નહીં. બોલો ટેક લીધી પાકી. ખાવું નહીં, પીવું નહીં પાણી પીવું નહીં, બીજું કાંઈ નહીં હો. અને હુવું નહીં પાછો લ્યો. આવી પાકી ટેક લીધી. પછી તો આવ્યો. નાટક ઘણા કર્યા હતા જોબન બગી સમજા ને. મારો સત્સંગનો વેશ લઈને આવે, તિલક ચાંદલા કરીને આવે. ના જાય ગયા સેવામાં હોય ઘોડાની. એ કે જો મહારાજના દર્શન થતા નથી, મને ઘોડાના દર્શન કરવા. એમ કરી મારી ઘોડસાર ઘૂસી જાય. લ્યો મારે ઘોડીને પગે લાગવા જાય, અને પગે લાગવું તો મારે ચોરી કરવી હતી આને. હો તો એમ ઘોડસારમાં ઘૂસી જાય અને અંદર જાય ને તો ઘોડે ઘોડે ભગવાન દેખાય, સ્વામિનારાયણ ભગવાન દેખાય ને. હો ઘોડે ઘોડે નિષ્કુળાનંદ સામે લખ્યું 3 દિવસના ભૂખ્યા તરસ્યા અને નયણે નિંદરા નવ કરી. આવીને જુએ અશ્વને ત્યાં ઘોડે ઘોડે દીઠા હરી. ઘોડે ઘોડે દેખાય. લ્યો 3 દી માથાકૂટ કર્યો, ન ચોરી શક્યો. 3 દિવસના ઉપવાસ, ખાવું નહીં પીવું નહીં. તમે કરો ઉપવાસ? એકાદશી આવે રહી હવે 2 ઉપવાસ છે. કેટલા?
પાક્કા 2 ઉપવાસ. વામન થોડાક વાંકાય આ વખતે, સમજ્યા ને? 2 ઉપવાસ કરવાના છે. બોલો, નકોરડા. પાણી ખાલી પીવાનું. એ તો પાણી નહોતો પીતો હોય જોબન ભગીઓ. 3 દિવસ થઈ ગયા. વિચાર થયો કે મારી જિંદગીમાં પહેલો દાખલો. દિવસનો સંકલ્પ કરું આ વસ્તુ ચોરી એ તો મારે ચોરી જ જાય રાતે. જોબન ભગીઓ ગમે તેમ કરી લઈ જાય. પેલો દાખલો કે 3 દિવસ થઈ ગયા, મારેથી કાંઈ થતું નથી. હવે વિચાર કર્યો, સ્વામિનારાયણ ભગવાન હોવા જોઈએ, નહીંતર આવું ના બને. પછી તો સભામાં આવ્યો છે મહારાજને શરણે થવા. સભામાં ખબર પડી ગઈ જોબન વડતાલો આવ્યો. ભાગો ભાગો. મહારાજ કે કોઈ ભાગજો નહીં, કે લ્યો કાંઈ નહીં કરે. મહારાજના ચરણે આવીને પડ્યો, પ્રભુ 3 દિવસ થઈ ગયા. મહારાજ તો સન્માન કર્યું, આવો આવો જોબન. અમારે જગ્નમાં તો લોકો લાડવા ખાય, તમે કાં ઉપવાસ કરો રાખે? એકાદશી વગર ઉપવાસ કાં કરો રા? મહારાજે શરણે રાખ્યા હો. તો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ઘોડે ઘોડે દર્શન દીધા. તો જોબન ભગીને એક જાતનો લૂંટારો હતો. હું તમારો સાધુ છું, દર્શન તો દો. કેમ આવતા નથી? શું મારો ભાવ આવી ગયો છે પ્રભુ? મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? બ્રહ્માનંદ સ્વામી કે દર્શન કેમ નથી દેતા? જ્યારે જીવરામ, ભક્તિ ચિંતામણી મેં એક પરચો છે હો. જીવરામ એક ભગત વિદેશ કમાવા ગયો તો, વાણમાં બેને આવતો હતો ને દરિયાઈ માર્ગે ડાકુ લોકો મળ્યા અને છરાબરા કંઈક મારીને દરિયામાં નાખી દીધો. તો ત્યાં મહારાજેને રક્ષણ કર્યું. લ્યો, વાણ લઈને ગયા અને પ્રભુ એને ઉગાર્યો અને ક્ષેમ કુશળ એ જીવરામ પાછો કાંઠે આવ્યો છે. તો તેથી તમે બિલકુલ વિલંબ નતો કર્યો, તરત પોગી ગયા અને ભક્તની તમે સહાય કરી. એવા તો અનેક કામ કર્યા છે પ્રભુ. મારી સહાયતા કરવામાં તમને કોણ રોકે છે એ ખબર પડતી નથી. હે શ્યામ ધીરજ હવે ચિત્તમાં નહીં રહે, જો નહીં આ સમે આવો હાલ. દાસ વિશ્વાસ પછી કોણ કરશે પ્રભુ, વિશ્વમાં વિશ્વ વિહારી લાલ. હે ધર્મનાનંદ ધીરજ ધરું ક્યાં લગી ધીરજ ધરું કહેવે હો. હવે તો મારી ધીરજ ખૂટી છે. બ્રહ્માનંદ સ્વામી કે હો પ્રભુ દર્શન દ્યો. તોય મહારાજ દર્શન દેતા નથી. હજી કંઈક સાંભળવાની ઈચ્છા મહારાજને. હજી આટલું ઉભરાવ્યું તોય. બ્રહ્માનંદ સ્વામી કેદારનો બીજું પદ શરૂ કર્યું. એને 4 પદ આવશે. હે દેવના દેવ દર્શન તમે નહીં દિયો, તો પ્રભુ કેમ ચિત્ત શાંતિ થાશે. આજ અકડાઈ અલબેલયંતર થકી, હિંમત હૈયા તણી સર્વે જાશે. હવે તમારી હિંમત ખૂટી છે પ્રભુ. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હું અને સુરો ખાચરો અમે બે તમારા સખા, સમજ્યા ને? તમારી પાસે જ વધુ રહેનારા અને હાસ્ય રસથી તમને ખૂબ આનંદ પમાડ્યા, સમજ્યા કે નહીં? તમે ક્યારેક ઉદાસ થઈ જાઓ ને, કોઈ હાથે બોલો નહીં ને માથાકૂટ થઈ જાય આવી, ત્યારે અમે તમને હસાવતા કે હો, બહુ રાજી કરતા તમને. ગમે એવા ઉદાસ થઈ જાઓ તોય પણ જાત જાતના ટીખડ કરીને ખેલ કરીને પણ તમને હસાવતા. પણ આજે હસાવનારો દાસ પ્રભુ એ શોકમાં આવી ગયો છે, સમજા કે નહીં? કાંઈક કરો પ્રભુ. તમને હસાવનારો તમારો દાસ ઈ આજે શોકમાં આવી ગયો છે ને, શોક થયો છે, પૂર્ણ શોક વ્યાપ્યો છે. ગઢપુરમાં પ્રભુ હે તમે રાજી થઈ અને મને અવારનવાર કીર્તનના પદ બનાવવાનું કહેતા. લ્યો, અને હું બનાવતો તમારી આગળ, જેવા તમે દેખાઓ એવા ને એવા કીર્તન પદની હું રચના કરતો. તો આ સમય પ્રભુ કેમ સંભાળ નથી લેતા? હે તને હરખમાં
ખૂબ આનંદ દઈ આજ મુજવણ અતિ આપી પાકી શોક સાગર વિશે માવ નાખ્યો તમે બોલવાનું નથી હવે કાંઈ બાકી. મને કેવો પ્રભુ તમે શોક સાગરમાં નાખી દીધો, મૂંઝવણમાં નાખી દીધો. હવે તો પ્રભુ મારી પાસે કઈ બોલવાના શબ્દો નથી રહ્યા હો. દૂરથી મને જોઈને પ્રભુ તમને ખૂબ આનંદ થઈ જાતો. એ સ્નેહ આજ પ્રભુ ક્યાં ગયો? પ્રભુ સ્નેહનો નાતો પ્રભુ તોડી નાખ્યો તમે હો. વળી પ્રભુ દાસને પાસ રહી રાસ લેતા તમે તે સમે મુખ્ય મુજને જ કીધો. શ્રી હરિ તે સમે છેક ભૂલી ગયા. શ્રી હરિ તે તમે છેક ભૂલી ગયા. આ સમે કેમ વિસારી દીધો? કેમ ભૂલી ગયા મને કયો? હે મોટા મોટા રાસ કરતા હો, એમાં મને મુખ્ય બનાવતા. આખા રાસના રાસેશ્વરી બ્રહ્માનંદ સ્વામી બોલો કેવી રીતે ગોઠવણી કરવાને, કેમ કીર્તન ગાવાને, કોણ કીર્તન ગાશે ને કોણ તબલા વગાડશે ને આ બધું બ્રહ્માનંદ સ્વામીને કેવા પ્રમાણે બધા સંતો કરતા અને રાસ રમતા. તો પ્રભુ મારું કષ્ટ દૂર ક્યારે કરશો? પ્રભુ કૃપા ગઈ ક્યાં છે ફરવા? હે કે છે ને કંઈક દયા, કંઈક પરણાવી દીધી હોય લાગે છે, ક્યાંક દયા નહીં કે હો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ જો આપણે કંઈક કૃપા આવશે ને તો આપણા ગુણો દુનિયા ગાશે હો. આજે પ્રભુ દર્શન દેશો તો તમારી વિશ્વમાં વાતો વિખ્યાત થશે કયો. અન્ય ઉપાયથી એ અલ બેલડા સંકટ કેવો કોઈ રીતે દૂર થાય એમ નથી તમારા સિવાય. ક્લેશ કોઈ સમય આવતો અંતરે મહારાજ ક્યારેક દુઃખ આવતું ને તમારું સ્મરણ કરતા ને દુઃખ દૂર થઈ જતું. પણ આજે ક્લેશ દૂર થતો નથી. વડતાલમાં પ્રભુ મેં જ મંદિર કર્યું હો, અને જુનાગઢમાં પણ મંદિર કર્યું. સહાયતા આપણી હતી, જગતના લોક એ સર્વે જાણે, દુનિયા આખી જાણે છે. પ્રભુ તમે કૃપા કરતા આપને કાજ મેં ભેખ લીધો ભલો, રમૂજ કરી ખૂબ તમને રીઝાવા. ખૂબ તમને રાજી કર્યા પ્રભુ. આજે તમારો રાજીપો ક્યાં ગયો? ક્યાં રમવા ગયો રાજીપો? લ્યો આવતો નથી. આજે થઈ ગયા કેમ અતિ કઠણ આવા. બહુ કઠણ થઈ ગયા પ્રભુ. દયા સિંધુ પ્રભુ આપનું નામ છે. દયાને પ્રભુ તમે ક્યાં વડાવી દીધી છે? કયે દિવસે પ્રભુ તમે આવા નિર્દય થયા? દયા ક્યાં ભડાવી? મહારાજ તમે પૂર્ણ રાજી થશો. આજ મારી અરજી સાંભળો, રાજી થાઓ. દાસને ઘોર સંકટ થકી પ્રભુ ઉગારો. મારી એક અરજી છે પ્રભુ, એક વિનંતી છે. જો પ્રભુ મારામાં કાંઈક ભૂલ હોય તો તમે મને આજ્ઞા કરો, અન્નજળ છોડી દઉં ગયો, ખાવા પીવાનું બધું બંધ કરી દઉં ગયો, રાત બધી જાગું, રાતના હુવાનું બંધ કરી દઉં, એક ટેક ધરી અને આપણા દર્શન કર્યા કરું હો. એટલું જ માગું, પણ એક દર્શન દો એક વાર પ્રભુ હો. 3 પદ પૂરા થઈ ગયા તોય મહારાજ હજી દેખાતા નથી. કેદારાનું 4થું પદ શરૂ થયું હો. હે પૂર્ણ પ્રીતિ કરી તે પછી પર હરી, શામળા કેમ છેટે રહો છો? આજ દર્શન મને કેમ નથી આપતા? દૂર રહી કેમ દિલને દહો છો? આજ્ઞા શ્રી હરી જે તમે છે કરી તે ધરી, મસ્તકે મેં જ લીધી.
મૂડીમાં શ્રેષ્ઠ મંદિર કરવા તણી તુરત મેં નાથ તૈયારી કીધી. આપણી આજ્ઞાથી આ બધું તૈયારી કરેલી છે. મોટું મંદિર આદર્યું છે પ્રભુ. પાકા પથ્થર ક્યાંયથી મળતા નથી. એ બધી સીમ ફરી વળ્યા કારીગરોને લઈને બધું જોયું, ક્યાંય મેળ પડ્યો નહીં. પ્રભુ ક્યાંક પથ્થર નિપજાવો કયો. આ દુનિયામાં હીરા માણેકની ખાણો તમે બનાવી છો. હીરાની ખાણો બોલો, નંગ બને હીરા હો, નાના નાના લાખો રૂપિયાના હીરા બોલો. કિંમત કેટલી માં. કોલ્હાપુર ગયા હતા 15 વર્ષ પહેલા. એક ઝવેરીની સત્સંગી ઝવેરી એની દુકાનમાં પધરામણી કરવા ગયા હતા. વીંટી બતાવી મને. સ્વામી 56 લાખની વીંટી. કેટલા લાખની? 56 લાખ. વીંટી તો સોનાની હોય, સોનું એવડું ન હોય, પણ એની અંદર વ્હાઈટ કલરનો નંગ, બીજો પછી થોડા કલરવાળો નંગ બતાવ્યો, પીળા કલરનો, સહેજ પીળા સ્માઈલ. એની કિંમત 6 લાખ. મેં કીધું આટલી બધી ઓછી? તો કે કલરવાળો છે એટલે વ્હાઈટ જો હોય ને હીરો, એની કિંમત બહુ જોરદાર આવે. બોલો, કાચનો એક કટકો છે, ખાણમાંથી નીકળેલો કઠણ પથ્થર, એને ઘસી ઘસીને લાહો કરે, એને કહેવાય હીરો. અને એ હીરાની કિંમત 56 લાખ. તમે વિચાર કરો. તો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, આ હીરાની ખાણો તમે બનાવો દુનિયામાં. ક્યાંક ક્યાંક તો મણિરત્નની પણ ખાણો બનાવો છો, એ જમીનમાંથી જ નીકળે છે. આરસ પણ તમે જ બનાવ્યો છે. ક્યાંક ધોરો આરસ નીકળે ને, ક્યાંક કારો આરસ નીકળે ને, ક્યાંક પછી માર્બલ નીકળે ને, ગ્રેનાઇટ નીકળે ને. આ બધું કોણે બનાવ્યું પ્રભુ? રચના બધી તમારી બનાવેલી છે. તો પછી આ મૂડીની સીમમાં શું પથ્થર નો નીકળે કે? બોલો, કેમ નો નીકળે કે? હિંમત હૈયે ધરી શિખર સર્વોપરી, સરસ કારીગરીથી કરાવું. દેવ પધરાવી ડંકા દઉં દેશમાં, સરસ હું ધામ સૌથી ઠરાવું. એક પથ્થરનો મેળ કરી દો કે બ્રહ્માનંદ સ્વામી કહો, એવા સરસ મજાના શિખર બનાવું, સર્વોપરી શિખર કારીગરીથી હો. દેવ પધરાવી મંદિરમાં અને ડંકો વગાડી દઉં બ્રહ્માનંદ સ્વામી. આટલી હિંમત છે બ્રહ્માનંદ સ્વામીને હો. હારામાં હારું મંદિર બનાવો. એ તેદીના સમયમાં મૂડીનું મંદિર તો આપણે જોઈએ છીએ ને, કહેવા મોટા મોટા શિખર ને. આજે આપણે વિચાર થાય આટલી સુવિધામાં. બ્રહ્માનંદ સ્વામી હવે છેલ્લે છેલ્લે કહે છે, મહારાજ જો આજે અર્થ નહીં સરે તો દુનિયામાં તમારો કોઈ વિશ્વાસ નહીં કરે કે હો. દિન જઈ દાસ થઈ આપના ચરણમાં, મસ્તક સોંપશે તે જ મરશે. બ્રહ્માનંદ સ્વામી શું કે, હવે આજ પછી હું કહું છું પ્રભુ, આવા જો તમે ક્રૂર થાશો, કોઈક તમારા ચરણમાં માથું ધરશે ને એ મરશે. એનું કામ નહીં થાય કે લ્યો એ મરશે અમૂરો, તમારે શરણે આવશે તો. બ્રહ્મ મુનિ વેગમાં વાક્ય જે ઉચ્ચરે, તે સુણી શ્રીજીને મિષ્ટ લાગે. પ્રગટ પુરુષોત્તમ પ્રગટ થઈ એ સમે, આવી ઉભા રહ્યા નેત્ર આગે. આવી ગયા. આપણે તો હજી કલાક થાવે રહી ને, આખી રાત મથ્યા હતા બ્રહ્માનંદ સ્વામી સમજ્યા ને. તઈ મહારાજ આવ્યા, ઉભા રહ્યા હો બ્રહ્માનંદ સ્વામી. બહુ વેગમાં બોલવા લાગ્યા ને મહારાજ. એની બ્રહ્માનંદ સ્વામીને મીઠી મીઠી વાણી સાંભળીને એવા રાજી થઈ ગયા ને, હવે તો મહારાજથી રહી શકાણું નહીં. હવે તો પ્રગટ થવું જ પડે હો. અને પ્રગટ થઈ ગયા અને બોલ્યા મહારાજ, વાહ રે વાહ મુનિ વાક્ય જે તમ તણા છે, અતિશેજ આનંદકારી. સ્નેહમાં ચિત્ત આકર્ષ મારું થયું, એમ ઉમંગી ઉચર્યા અઘારી. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી, વાહ બ્રહ્માનંદ સ્વામી વાહ, શું તમારી વાણી મીઠી. બ્રહ્માનંદ સ્વામી કે શું મીઠી. હેરાન થઈ ગયો રાતનો, આખી રાત બોલી બોલી.
મહારાજ કે પણ તમે ભલે હેરાન થયા પણ મને બહુ મજા આવી કે જાના ભક્તને કાંઈક તો સંકટ આવે ભગવાનને રાજી કરવા હોય તો આ મંદિર બનાવ્યું હશે તમને કાંઈક તકલીફ થઈ હશે, પૂછો તો ધનજીભાઈને હજી તકલીફ થતી હશે, થાય કે ન થાય? કરવા હોય તો કામ હે ભગવાનને રાજી કરવા હોય તો ભાઈ સંકટ તો આવે, સમજા કે નહીં? એમાં મોટાને વધારે આવે, પ્રમુખ હોય કે ખજાનચી હોય કે આપણે જેવા બધા એને ગારું દે, સમજા કે નહીં? અવાજ છે ને તેવા છે, એને સહન કરવું પડે. ભગવાનને રાજી કરવા માટે સહન કરવું પડે. જો કે કહેવાની જરૂર નહીં આવા છે કે તેવા છે, છતાં પણ કેટલાકના સ્વભાવ હોય, સમજા કે નહીં? પણ મંદિરની સેવા, હું તો કહું આખું ગામ બોલે ને તો મંદિરની સેવા છોડવાની નહીં આપણે, સમજા ને? ઈમાનદારી થઈ અને મંદિરની સેવા કરવાની. શું કોઈક બોલે એનાથી કાંઈ નારાજ થઈ જવાનું? એક દુનિયાનો ઢાળો છે ભાઈ, સારું કામ કરો તો બોલવાના જ છે. તો દુનિયા બોલશે એ ધ્યાન ન દેવાનું, સેવા કરવાની મંદિરની, સત્સંગની. જેથી તેથી કદાચ બદલીનો વારો આવે, પદમાંથી કોઈક ઉતારી દે તો નવા એની મદદ કરવાની પાછી, એનાથી વિરુદ્ધ ન થવું. આટલાથી અમે સેવા કરી, તમે કરો, જરૂર પડે તો કહેજો, અમે તમારી સાથે છીએ. શું કાઢી નાખે ને પોતે રાજીનામું દઈ દઉં? સારું, હું તો ખબર પડી કે હવે મને કાઢવાના છે, સમજી વિચાર રાજીનામું દઈ દઉં. તમે કરો, વાંધો નહીં, જરૂર પડે તો કહેજો, અમે તમારી મદદ કરશું. દુનિયામાં એક જીવતા શીખવા જેવું હોય, સમજા કે નહીં? ખાલી મંદિરની વાત નથી કરતો, બધી સત્તાની વાત હોય. તમારા ઘરમાં પણ છોરા બધા કામ કરતા હોય, તમે માથાકોટ કરતા હોય, છોરા ન ગમતું હોય તો ભાઈ છોરાને મૂપી દેવાનું, બસ તમે કરો. હવે મૂંઝાવ તો કહેજો, નહીતર કરો તો છોરા રાજી પડ્યા હોય, પણ ડોહો મૂકીએ જ નહીં તો સાચું કયો? કંટાળો થાય કે ન થાય? એટલે કેટલીક વસ્તુ છે ને આપણે સત્સંગીને કથામાંથી કાંઈક વસ્તુ સમજવી જોઈએ કે હવે આ કાઢવાના થયા છે, એના કરતાં રજા જ નથી દેતી પ્રેમથી તો માન રહી જાય આપણું માન. મારે વિદેશમાં એક જગ્યાએ હું તો મરીશ ત્યાંથી પ્રમુખ રહીશ કે અને રહ્યો ભાડો. સંતો કીધું હવે વ્હીલચેર ઉપર આવી ગયા, તો કે ના મંદિરમાં અવાતું નથી, હવે તો બીજાને દઈ દો, તો કે ના ભાડો મરી ગયો પ્રમુખને પ્રમુખ, બીજાને નથી દીધું, સમજ્યા કે નહીં? એવી જરૂર નહીં, સમજીને વિચારીને એમાં મજા હશે, સમજ્યા કે નહીં? મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી વાહ વાહ, તમારી વાણી સાંભળીને મારું ચિત્ત આકર્ષાઈ ગયું હો. એમ મહારાજ ઉમંગમાં ઉચર્યા હો. ભાડી ભગવાનને તુરત પગમાં પડ્યા, ભાવથી બ્રહ્મ મુનિ એ જ ટાણે, વિશ્વ વિહારીને વિનય વડતી કર્યો, છંદ પ્રબંધથી મિષ્ટવાણે. બ્રહ્માનંદ સ્વામી મહારાજના ચરણમાં પડી ગયા. ચરણમાં પડીને પણ મહારાજને રાજી કર્યા. પાછા કેવા રાજી કર્યા? અહો વિહારી લાલજી દિશો તમે દયાળજી, દુખાય દાસ જે સમે કરો સહાય તે સમે, પ્રભુ કૃપા નિધાન છો અમિત શક્તિમાન છો, સુશેષ શારદાય છે ગુણો સદૈવ ગાય છે. તો જો એમ નથી કહેતા હો એ રાતથી તમને યાદ કરું છું ઓડી મોટું, બસ ખુશ થઈ ગયા બ્રહ્માનંદ સ્વામી. નવો છંદ બનાવીને મહારાજને સંભળાવ્યો હો. દિશો દયાળુ, તો મહાદયાળુ છો, ઓહો દર્શન દીધા, આનંદ આનંદ થઈ ગયો. બસ એ આનંદનો અનુભવ કરો, સમજાને? ઓલું ભૂલી જાઓ. હવે ભગવાનને સંભળાવ્યું ખૂબ, પણ હવે તો ભગવાન દર્શન દીધા. એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમારી આજ્ઞા વિશે સૂર્ય ચંદ્ર રવિ સમુદ્ર એ આખી આખું બ્રહ્માંડ તમારી આજ્ઞામાં હાલે છે. કે વાયુ વાય છે, વરસાદ વરસે છે આપણી આજ્ઞાથી, વિનાશકાળ પણ પ્રભુ આપણી આજ્ઞાથી થાય છે. સર્વના ઈશ્વર પ્રભુ તમે છો, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પ્રભુ તમે જ છો. સુખેલ વિશ્વનો ખરો કટાક્ષ માત્રમાં કરો, સ્વભક્ત કાજ તે તમે સુજન્મ લ્યો, સમે સમે સમય સમય જન્મ લ્યો છો, બધાના સંકટ દૂર કરો છો. પિતા પતિ સુપુત્ર થઈ સખા સગા સ્વરૂપ લઈ, ધરી અનેક નામના પૂરો સ્વભક્ત કામના. કૃપાળુ છો કૃપા કરી ભલે પધારિયા હરી, કયા કુવેણ મેં અતિ ક્ષમા કરો ક્ષમાપતિ.
ભલે પધાર્યા મહારાજ, કંઈક કુવેણ કીધા હો તો મહારાજ રાજી રહેજો, મારેથી કંઈક બોલાઈ ગયું હોય વધઘટ તો પ્રભુ રાજી રહેજો. કે કુવચન શિશુના સુણી સુમાતા, નિજ મન ક્રોધ કદી નથી ભરાતા. મતિહીણ મુજને કુપુત્ર જાણી, સહન કરો મુજ ઇષ્ટ મારી વાણી. બ્રહ્માનંદ કેટલા દીન બની જાય છે હાથ જોડીને. નાનું બાળક માને ક્યારેક કહે છે, ગારું દઈ લે, પણ માં કોઈ દિવસ નારાજ થતી નથી. એમ હું તો આપણું બાળક છું પ્રભુ, કાંઈ કોઈ એને કીધા હોય ને પ્રભુ રાજી રહેજો. કે હો મારી વાણી છે એનાથી પ્રભુ તમે પ્રસન્ન થાજો. મને કુપુત્ર જાણીને, હજો સુપુત્રની કુપુત્ર જાણીને, બોલો એમ બ્રહ્માનંદ સ્વામી કે આટલી એક નમ્રતા ભગવાનની આગળ. इति श्री बिहारी लाल जी आचार्य विरचिते हरि लीलामृते दसम कलशे भूमानंद मुनीन्द्र वागजी भाई संवादे श्रीहरि प्रार्थना निरूपण नाम त्रयोदशो विश्राम. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. ભુજથી નીકળ્યા ત્યાંથી સંતો બધાએ ખાસ સંભાળીને જય સ્વામી કીધા છે. તમને બધાને અહીંયા આવ્યા છીએ, થોડા દી રોકાશું, તમને હેરાન તો કરશું, સમજ્યા કે નહીં? હા હા એ સાચું કહી દઈ. એક હરિભગત આજે આવ્યા હતા, નામ તો મને નથી આવડતું, કાંઈક આજે પ્રસાદી બનાવો. કે તો હવે આજે તો નહીં, આજે જ આવ્યા છીએ, અમને યાદ નહીં, ને તો લઈ આવ્યા તો હાલત. પણ હવે એ હવે કાંઈ નહીં થાય, કાલથી કે પરમ દિવસે કંઈક વ્યવસ્થા કરજો. બધે ગામમાં જાય ને એક એક કલાકની પારણ કરીએ, સમજાના. પછી હરિભક્તો પોતાની રીતે કંઈક જેને જેને યજમાન થવું થાય અને અલગ અલગ પ્રસાદી બનાવે, તો પ્રસાદી બનાવવાની વ્યવસ્થા તમે કરજો, સમજ્યા કે નહીં? જે બનાવી બનાવજો અને સભામાં વેચજો, બસ ભગવાનને જમાડીને. એ તમારી ઈચ્છાની વાત છે. આપણી એક એક કલાક પારાયણ દરરોજ હાલશે, સમજ્યા કે નહીં? વહેલું કે મોડું થતું હોય તો કહેજો, સુધારો કરશું, બાકી કથા સંભળાવશું. શું રોટલા ઓછા દેશો તો વાંધો નથી, પણ કથા સાંભળો આવવું પડશે. જેટલા વધુ આવશો ને એટલાથી વધુ રોકાશું. જો ઓછા થવા મનશો તો પછી અમે રજા લેવા મનશું, એ તમને પહેલેથી કહી દઉં. એક વાત બધા ભક્તજનો ધ્યાન રાખે, કથા શરૂ થઈ જાય પછી આડેથી કોઈ દી વટાવવું નહીં. દર્શન કરી ભગવાનના ત્યાંથી જ પાછળથી સભામાં બેસી જવાનું, વચ્ચે દર્શન કરવા કોઈએ આવવાનું નહીં, બરોબર ના? એકબીજાને કહી દેજો. હંમેશના માટે અનુસંધાન રાખવાનું. કોઈક સાધુ કે ન કે, બધા સાધુ મારે જેવા હરમી ન હોય, સમજાય નહીં તમને વઢે એવા. નક્કે છતાંય પણ તમે કથા સાંભળો છો, એક વક્તા કથા વાંચે છે, વચમાંથી જે આડું ફરવું ને એ એક દોષ છે, સમજી ગયા? અપરાધ છે, અપરાધ. એ કથાનો અપરાધ છે, કથા થાય છે એનો. એટલે ક્યારે પણ આડું ફરવાની કોશિશ કરવાની નહીં. કથા ઉઠે પછી સંતોને પ્રેમથી દર્શન કરવા આવજો, કાંઈ વાંધો નથી. સંતો બેઠા હશે, ભાગી નહીં જાય, વચ્ચે દર્શન કરવા આવવા નહીં. કાં તો કથા બે એનાથી પહેલાં આવી જવાનું તો વાંધો નથી. મંગલાચરણ થાય પહેલાં આવી દર્શન કરીને બેસી જાઓ, એ હારામારી વાત છે હો. 8:30 કથા બેસી જશે અને 9:30 પૂર્ણ થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.